હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમે જોડે ફરાળી રેસીપી શેર કરી રહી છું. સાબુદાણાના વડા તો તમે બહુ જ ખાધા છે. એકવાર આ બટેકા અને સાબુદાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે એને રેગ્યુલર દિવસોમાં પણ બનાવી શકો છો. અપવાસ વગર પણ આ રેસીપી ખાવાની બહુ જ મજા પડે છે. 3 બટેકાને પહેલાં આપણે સરસ રીતે છોલી દેવાનું છે. છોલ્યા પછી આપણે એને આવી રીતે 2 ભાગમાં કાપીને આવી રીતે એની લાંબી લાંબી ચિપ્સ કાપવાની છે. તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં આની ચિપ્સ કાપી છે. બસ આવી જ રીતે, બહુ પતલી બી નહીં, બહુ જાડી બી નહીં, બસ આવી જ રીતે એની ચિપ્સ આપણે બધા બટેકામાંથી કરીને રેડી કરી દેવાની. હવે એને આપણે પાણીમાં જ મૂકીને સાઈડમાં મૂકી દઈશું. એક મિક્સર જાર લઈ લેવાનું છે. એમાં 2 ચમચી જેટલું કાચા સિંગદાણા ઉમેરવાના છે. 2 ચમચી જેટલું તાજું નારિયેળની છીણ ઉમેરવાની છે. એક નાનો કટકો આદુ લેવાનો છે. એને પણ આપણે થોડું સમારીને ઉમેરીશું, જેથી જ્યારે આપણે એને ક્રશ કરીએ તો મોટું મોટું ભાગ ના રહી જાય. અને 4 થી 5 લીલા મરચાં ઉમેરીશું. મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે. અને થોડી આપણે આમાં લીલા દાણા ઉમેરવાના છે. મેં અહીંયા 50 ગ્રામ જેટલા લીલા દાણા લીધા છે. આની અંદર થોડુંક જ પાણી ઉમેરીશું, જેથી એકદમ સરસ રીતે આપણે એને ક્રશ કરી શકીએ. હવે પહેલાં આપણે એને થોડું ક્રશ કરી લઈશું. જ્યારે થોડું ક્રશ થઈ જાય પછી 2 ચમચી જેટલું આપણે આમાં દહીં ઉમેરવાનું છે. દહીંની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, પણ દહીં ઉમેરવાથી ચટણી એકદમ ઘટ અને સારી બને છે. થોડા બરફના ટુકડા ઉમેરીને એને સરસ રીતે આપણે ક્રશ કરી દઈશું. હવે થોડું પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. એના વગર એકદમ સરસ આ ચટણી બનાવીને રેડી કરવાની છે. બટેકાને પાણીમાંથી કાઢીને એકદમ કોરા કરી દેવાના. જ્યારે બટેકા કોરા થાય પછી એની ઉપર 3 થી 4 ચમચી જેટલું જે આપણે અત્યારે ચટણી બનાવી છે એ ઉમેરવાની. 1 ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે. અને અડધી ચમચી જેટલું આપણે કાળા મરી પાવડર ઉમેરવાનું. જે પ્રમાણે આપણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે કાળા મરી પાવડરનો ઉપયોગ કરવાનો છે. મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. અને બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી અગર લાગે કે ચટણી બટેકાની ઉપર બરોબર લાગી નથી તો બીજી 3 થી 4 ચમચી જેટલું આપણે ચટણી ઉમેરીશું, જેથી જે ચટણી છે બટેકાની ઉપર સરસ રીતે લાગવી જોઈએ. બધાને ફરીથી આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈએ તો એની અંદર એક એવો પાવડર ઉમેરીશું જેથી આ રેસીપી એકદમ ક્રિસ્પી બને. તો ચલો, એ પાવડર બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું સાબુદાણા લીધા છે. સાબુદાણાના પેન ઉપર આપણે 1 થી 2 મિનિટ માટે સરસ રીતે શેકી લઈશું. જ્યારે સાબુદાણા ઠંડા થઈ જાય પછી એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. એને થોડું આપણે વાટી લેવાનું છે. વાટી લઈએ પછી એની અંદર 4 ચમચી જેટલું આપણે મોરૈયો એડ કરવાનો છે. મોરૈયાને એડ કર્યા પછી પણ આપણે એને ફરીથી વાટવાનું છે. એકદમ સરસ પાવડર થઈ જાય ત્યાં સુધી આપણે એને વાટવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે આપણે એને સરસ ક્રશ કરીએ ને તો આવું કંઈક એનું પાવડર બનીને રેડી થઈ જાય છે. બસ એ જ પાવડરને હવે જે આપણે બટેકાની ચિપ્સ છે એની ઉપર વપરાઈ દઈશું. કંઈક આવી રીતે બધાને એકદમ સરસ રીતે મસળીને આપણે મિક્સ કરવાનું છે. જ્યારે આપણે એને મિક્સ કરીએ ને તો આ પાવડર જે પાણી હોય ને એના લીધે બટેકાની ઉપર ચોંટવા લાગે. પણ જ્યારે આપણને લાગે કે ના, આ બહુ જ કોરું છે, કારણ કે સાબુદાણા જે શું છે બહુ પાણી પીવે છે, એટલે આપણે શું કરવાનું, હાથ ઉપર થોડુંક જ આવી રીતે પાણી લેવાનું અને આવી રીતે આપણે એની ઉપર ભભરાવાનું છે. જો કંઈક આવી રીતે અને મિક્સ કરતા જવાનું, જેથી બટેકાની ઉપર એ પાવડર સરસ રીતે ચોંટી શકે. આપણે બહુ બધું પાણી નથી ઉમેરવાનું. બસ આવી જ રીતે થોડું પાણી છાંટવાનું અને આવી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. બહુ બધું પાણી સામટું ઉમેરી દઈએ ને તો બહુ જ એકદમ પાણી પડતું થઈ જાય. પણ જ્યારે આપણે આવી રીતે થોડું પાણી છાંટીએ ને આવી રીતે મિક્સ કરતા જઈએ તો જે પાવડર આપણે કર્યું છે સાબુદાણાનું અને મોરૈયાનું એ એની ઉપર સરસ રીતે લાગી જાય. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આપણે બધાને મિક્સ કરીને રેડી કરી દેવાનું છે. હવે આપણે શું કરવાનું, બટેકું લેવાનું અને એની ઉપર આવી રીતે આપણે થોડું બેટર લગાવી દેવાનું છે. જો કંઈક આવી રીતે, જો હું તમને નજદીકથી બતાવું, બટેકું લીધું અને સાઈડમાં લઈ જવાનું અને જે બેટર છે આવી રીતે એની ઉપર ચોંટી જશે. બીજી બાજુ પણ બેટર જે છે એને બરોબર આવી રીતે આપણે એને ચોંટાડવાનું છે. બસ આવી જ રીતે એકદમ સહેલી રીતથી બટેકાની ઉપર જે આપણું બેટર છે એકદમ આસાનીથી લાગી જાય છે. જો હું તમને નજદીકથી બતાવું, બટેકાને આવી રીતે જ્યારે આપણે સાઈડમાં લઈ જઈને ઉપર કરીએ ને તો બધું બેટર એની ઉપર લાગી જાય. બસ હવે આપણે એને તળવા મૂકવાનું છે. તળવા મૂકવા માટે આપણે ગેસ ઉપર જે તેલ છે થોડું ગરમ થવા દેવાનું. ગરમ થાય તેલ પછી એક એક કરીને આવી રીતે બધા બટેકાને આપણે એની અંદર મીડિયમ ગેસ ઉપર સરસ રીતે ફ્રાય કરવા મૂકવાનું છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ, બહુ હાઈ ના હોવી જોઈએ. એને તળાવતા થોડી વાર લાગે છે, એટલે આપણે ઉતાવળ નહીં કરવાની. એક બાજુ જ્યાં સુધી એકદમ સરસ રીતે ફ્રાય ના થાય ત્યાં સુધી આપણે એને પલટવાનું નથી. એક બાજુ જ્યારે સરસ રીતે ફ્રાય થઈ જાય છે ને તો જો આટલા સરસ ક્રિસ્પી થઈ જાય છે. જ્યારે આપણે એને પલટીએ ને તો આસાનીથી પલટાઈ પણ જાય છે. અગર ઉતાવળ કરીને પલટીએ તો જે એની અંદર જે લોટ છે એ જે આપણે ચમચો છે એમાં ચોંટી જાય અને સરસ રીતે પલટાય નહીં. આવી રીતે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર એને સરસ રીતે ફ્રાય કરવાનું છે. એકદમ ગુલાબી થવા દેવાનું.
જ્યારે એકદમ ગુલાબી સરસ રીતે ફ્રાય થશે ને તો એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરા આ ફરાળી નાસ્તો બનીને રેડી થાય છે. તમે સાબુદાણાના વડા ભૂલી જશો એટલા સરસ ક્રિસ્પી અને એટલા ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થાય છે. બસ જો કંઈક આવી જ રીતે આપણે એને ફ્રાય કરી લેવાનું છે. તમે કહેતા હશો કે આ તો બધું ભેગું થઈ ગયું, પણ ના, જ્યારે આ ઠંડુ થાય છે ને તો ઇઝીલી છૂટા પડી જાય છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આવી રીતે નવી રીતથી સાબુદાણા અને બટેકાના ફરાળી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો હું તમને એનો આવાજ સંભળાવું, જો જ્યારે હું એને ડીશમાં કાઢું છું ને તો કેટલું સરસ અવાજ આવે છે. બસ એટલા જ ક્રિસ્પી, અને એવું નથી એ અત્યારે ક્રિસ્પી છે, 1 કલાક પછી બી એ એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરા બનીને રેડી થાય છે. મારી છોકરીએ તો આ રેસીપીનું નામ રત્ના ફ્રેન્ચ ફ્રાઈઝ પાડ્યા છે. તમે આ રેસીપીને શું નામ આપવા માંગો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજની મારી આ રેસીપી થોડી બી ગમી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.